નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ મિત્રો, આ એક એવો મંત્ર છે કે જેનાથી તમે તમારા જીવનના તમામ દુઃખને દૂર કરી શકો છો. આ એક જ મંત્ર એવો છે કે જેનાથી તમારી તમામ મુશ્કેલીઓ, દુઃખ, સારી રીતે માનસિક રીતે તમે કોઈ પણ તણાવમાં હોય, સંકટમાં ઘેરાયેલા હોય, ગમે તે અંધારી મુસીબત આવતી હોય તો મિત્રો આ મંત્રનો જાપ કરો. દરરોજ તમે પૂજાપાઠ કરો છો ત્યારે તમે આ મંત્રનો જાપ કરો મિત્રો. આ એક જ મંત્ર એવો છે કે જેનાથી તમે આશા, શ્રી, કીર્તિમાન, ધંધાકીય ક્ષેત્ર સફળ થાવ, આર્થિક મુસીબતોથી છુટકારો મળે અને સામાજિક ક્ષેત્રે પણ તમે નહીં બહુ મોટો ફાયદો થાય. તમારા ઘરના વાતાવરણમાં તમે દરેક ક્ષેત્રે મોટી પ્રગતિ મેળવી શકો છો. પણ જ્યારે તમે આ મંત્રનો જાપ કરો ત્યારે આ મંત્ર એક એવો છે કે તમારું મન શાંત તો રહે જ, સાથે સાથે શરીરને શારીરિક ઉર્જા પણ, સકારાત્મક ઉર્જા પણ તમારી સાથે સંકળાયેલી હોય તે ઉર્જા પેદા થાય અને તમારા શરીરનો તેજ તેજસ્વી બને, ચહેરો તેજસ્વી બને. આ મંત્ર બોલવાથી, આ મંત્રનો જાપ કરવાથી તમારી જે વાણી છે, તમારા મનના વિચારો છે તે શુદ્ધ બને અને તમારી વાણીમાં મીઠાશ આવે એટલે તમારા પ્રત્યે લોકો આકર્ષાય અને તમે બુદ્ધિમાન વિચારોમાં તમે પ્રગતિ કરો એટલે ધંધો સારો ચાલે, સારા સંબંધો બને અને તમે કોઈ પણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ મેળવી શકો છો. મિત્રો આ મંત્રનો જાપ કરવાથી તમને 100% લાભ થશે એવી હું આશા રાખું છું અને એવી આશા રાખું છું આપ સર્વ મિત્રો એમ કેમ સર્વકુશળ હશો તેવી ભગવાનને પ્રાર્થના કરો છો. મિત્રો વિષ્ણુ ભગવાન જગતના પાલનહાર ભગવાન છે, સર્જન કરનાર પરમ કૃપાળુ પરમાત્મા છે અને આ દુનિયામાં આખા વિશ્વ જગતમાં પાલનહાર એવા પરમ કૃપાળુ પરમાત્મા વિષ્ણુ ભગવાન દેવ છે. મિત્રો આ મંત્ર પરમ કૃપાળુ પરમાત્માનું છે અને એમનો જાપ કરવાથી દુઃખ દરિંદા જીવનમાંથી દૂર થાય છે. તમારા જીવનમાં બહુ મોટી સમસ્યાઓ હોય તે પણ દૂર થઈ જાય છે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ફરીથી મિત્રો આ મંત્રનો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમ. મિત્રો આ મંત્રનો જાપ કરવાથી તમે જીવનમાં ક્યારેય મુશ્કેલ નહીં આવે તેવી કૃપા તમારા ઉપર પરમ કૃપાળુ પરમાત્મા કરશે. જો તમને 100% જો કોઈ પણ દેવને તમે માનતા હોય અને એના પર તમને વિશ્વાસ ભરોસો હોય અને તમારી ભક્તિ સાચી હોય, તમારી નીતિ સાચી હોય, સાચા હૃદયથી ભજન કરેલું હોય અને પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરતા હોય અને તમારો પૂજાપાઠમાં સાચું હોય અને તમે કોઈને નડ્યા ના હોય, કોઈનો તમે બગાડ ના કર્યો હોય તો તમને 100% ભગવાન આ મંત્રનો જાપ કરવાથી તમને ફળ આપે છે એવી મિત્રો હું તમને ખાતરી આપું છું. પણ બની શકે તો ભલું કરજો, મદદ કરજો, કોઈને ધર્મના કાર્યોમાં રહેજો, કોઈ સારું કાર્ય થાય તેમાં આગળ રહેજો. જેવું કાર્ય કરો તો સારું કરજો, કર્મથી જ ફળ મળે છે. ભગવાન પણ તમારી પરીક્ષા લે છે, મદદ કરે છે, પણ મિત્રો દુઃખમાં તે જ સુખ મળે છે. તડકો હોય કે છાયો હોય એમ પરમ કૃપાળુ પરમાત્મા દરેકનો સમય લાવે છે. સમય જ બલવાન છે, સમયથી વિશેષ કોઈ નથી. તમે જેટલું સ્ટ્રગલ, જેટલી મહેનત, પરિશ્રમ કરો છો મિત્રો એટલી જ તમને સફળતા મળે છે. જ્યારે કોઈ સારું કાર્ય કરો છો તો તમને એ રૂપે ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે મિત્રો હર હંમેશ સવારે વહેલા ઊભા થઈને તમે પૂજાપાઠ કરો તો સર્વપ્રથમ તમારા માતા પિતાને ચરણ વંદન કરી અને પગે લાગે. તમારા કુળદેવી પાસેથી, પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી હંમેશા આભાર માનવો જોઈએ કે તમને આ દુનિયામાં લાવ્યા છે તો તેનો તમે સદઉપયોગ કરીને આ જીવનને ધન્ય બનાવી દો, જેના થકી તમારું જીવન બની જાય. આ મંત્રનો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમને મોક્ષ પણ મળે છે અને આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દૂર, જીવનના તમામ દુઃખ દરિદ્રતા દૂર થઈ અને સુખ, સમૃદ્ધિ, વૈભવ, યશ, કીર્તિ મળે તેવી 100% ગેરંટી હું તમને આપું છું. મિત્રો આ મંત્રનો જાપ કરવાથી તમને સારામાં સારો 100% ફાયદો થશે એવી આશા રાખું છું અને કોમેન્ટમાં તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી એવી આશા રાખું છું. જય શ્રી રામ.